સાગર, તું આવી ગયો. જો બહુ ટેન્શનમાં છું. એ તો લાગ્યું મને. હું સામે દૂરથી જોતો જોતો જ આવતો હતો કે આ મારી મેડમ છે ને હલવાણા છે કેક. ક્યાં પાખર કે ભરાણા? જો મેં કંઈ નથી કર્યું, પણ એકચ્યુઅલી સાગર, મારા ઘરે અત્યારે બહુ જ તકલીફ છે. કેમ? શું થયું? તને તો ખબર જ છે ને કે મારા પપ્પા, એમના પર ઓલરેડી કેટલું બધું દેવું હતું, પણ હવે એ દેવું એટલું બધું વધી ગયું છે કે હવે અમારે ઘરના બધા વેચવા પડે એવી તકલીફ આવી ગઈ છે. અને એના માટે ઘરેણાં ગીરવી પણ મૂકી દીધા છે. પણ હવે જો જલ્દીથી જલ્દી એ બધું દેવું ચૂકવીને દાગીના બધા ન છોડાવ્યા ને તો બધું ખતમ થઈ જશે. શું વાત કરે છે તું? હા, તારા પપ્પાના દેવાના કારણે તારા દાગીના તે ગીરવે મૂકાતા ને એ વાતની મને ખબર છે, પણ આ વાતની મને નહોતી ખબર કે હવે દાગીનાને નહીં છોડાવે તો એ દાગીના જ જતા રહેશે. એ જ તો, એટલે તો તને કહું છું. આ ચિંતામાં ને ચિંતામાં હું ગાંડી થઈ જઈશ. શું કરું કંઈ સમજ નથી પડતી. ઉપાધિ શું કામ કરે છે? અરે મેં મારા કેટલા બધા ફ્રેન્ડ્સ છે જેને મેં ફોન કરીને કીધું કે થોડા ઘણા પૈસા આપી દે તો સારું એમ. ભલે ને વ્યાજે મળે તો પણ ચાલશે, પણ ક્યાંક કંઈ સગવડ થતી જ નથી. પણ હું શું કહું છું તને, આ જે જગ્યાએ તે ગાગીના ગીરવે મૂક્યા છે ને એ જગ્યાએ વાત તો કર. એને એમ કે હમણાં મારાથી પૈસાનું એડજસ્ટ નથી થાય, એમ એટલા સમયનું જે પણ કાંઈ વ્યાજ છે એ વ્યાજ હું તમને આપી દઉં. તને શું લાગે છે કે મેં આવી વાત નહીં કરી હોય? સાગર, મેં બધી જ વાત કરીને જોઈ લીધું, પણ એ લોકો નથી માનતા. એ લોકોને તો એવું જ લાગે છે કે પપ્પા કોઈ દિવસ એ લોકોનું દેવું નહીં ચૂકવી શકે. એટલે હવે એ લોકો એવું જ કહે છે કે તમારે દેવું જેટલું પણ છે, જેટલા પણ પૈસા બાકી છે, જેટલું પણ વ્યાજ બાકી છે એ બધું રહેવા દો, અને આ દાગીનામાં એ લોકો બધું લઈ લેશે. કાંઈ નહીં, તું છે ને ચિંતા ના કર, હું કંઈ કરું છું. કેટલા પૈસા ભરવાના છે? 5 લાખ. સારું, હું 5 લાખનું ક્યાંકથી અરેન્જમેન્ટ કરું છું અને એ 5 લાખ રૂપિયા હું તને આપી દઈશ, જેથી કરીને આ ઘરેણાં છૂટી જાય. પણ સાગર, તું ક્યાંથી એડજસ્ટ કરશે? ક્યાંથી લાવશે આટલા બધા પૈસા? જો હવે એ તો કંઈક એડજસ્ટ કરીશું, પણ તારી ખુશી કરતાં મારા માટે બીજું મહત્ત્વનું કાંઈ નથી. તું આવી રીતે માયુસ હોય અને દુઃખી હોય ને મને જરાય નથી ગમતું, એ તને ખબર છે ને. એટલા માટે મારે તો કંઈ કરવું જ પડશે, કારણ કે તને ખુશ જોવા જો માંગુ છું. ખરેખર સાચું કહું ને સાગર, તો તું મારી જિંદગીમાં મેં જેટલા પણ નિર્ણય લીધા છે ને એમાંથી બેસ્ટ નિર્ણય તું છે. બસ હવે મને છે ને ખોટો ચણાના ઝાડ ઉપર ના ચડાવ. આ મસ્કા પોલિશ કરવાની રહેવા દે. મસ્કા નથી મારતી, સાચું કહું છું, મારા મનની વાત કરું છું. ખરેખર તું મારો સાચો પ્રેમ છે. તું મારા લમણે લખાણી છે, હવે ભોગવવી તો પડશે જ. બસ હા. કાંઈ નહીં, તું છે ને ઉપાધિ ના કરતી, ટેન્શન ના લેતી. હા, પૈસાનો બંદોબસ્ત હું કરી આપીશ અને જેમ બને એમ જલ્દીથી જલ્દી તને પૈસા પણ આપી દઈશ, જેથી કરીને તારા ઘરેણાં છૂટી જાય. પણ એ તો કેમ કે આ ઘરેણાં છોડાવવાની લાસ્ટ ડેટ તો કઈ છે? કદાચ 2 દિવસની અંદર તો મારે આપવા જ પડશે, પણ છતાં એકવાર હું કન્ફર્મ કરીને તને કહી દઈશ. સારું, હા, તો ચાલ અત્યારે બહાર જઈએ. હા, એમ તો તે જે કીધું છે એનાથી ઓલરેડી મારું માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે, પણ છતાંય જઈએ ક્યાં. હર્ષા, હા બા, આ તો ઓલી નેલીની બર્થડેમાં ગઈ હતી તો પછી કઈ ગિફ્ટ આપી કે ન આપી? હા, લઈ ગઈ હતી ને.
લઈ ગઈ હતી ને, બસ ખુશ થઈ ને ઈ. હા બા, ગિફ્ટ આપી દીધું ને ખુશ પણ થઈ. અમે લોકો હમણાં જવાના છીએ મારા માસીના ઘરે બેસવા. સારું, જઈ આવજો. આજે જવાના છો? હા, તમારા માટે કંઈ નાસ્તો ને એવું બનાવીને જાઉં કે? કાંઈ નથી બનાવવું, આ રોટલો પડ્યો, હું તો દૂધને રોટલો ખાઈ લઈશ. એવું તમે આજ બા જમી લઈએ? તો એ પૂછવાનું હોય બટા, કોઈ દી મેં ના પાડી છે? ના નથી પાડી પણ તોય ના ના, આમ કે બાર- રસોઈ. હા જો આમે તમે જાશો ખબર અંતર પૂછીને પછી ફરતા ફરતા આવશો ત્યાં મોડું ન થઈ જાય. હા. અહીંયા ઘરે ક્યારે આવો ને ક્યારે ખાઓ, અને મારું તો ચિંતા કરતા જ નહીં, તમે લોકો ખાઈને આવજો. સારું. હો ને? આવી ગયા? જય શ્રી કૃષ્ણ. ચકુ બહુ ખુશ છે ને આજ તો. આજ ખુશીની વાત જ એવી છે બા. કેમ વળી? છે જો બૈરાઓને શું હોય છે, સારી સાડી નવી લઈ લે એટલે ખુશ થઈ જાય, હા નવા કોઈ ઘરેણાં લઈ લે એટલે ખુશ થઈ જાય, હા, ચહેરા ઉપર રોનક બદલી જતી હોય છે, હે ને? એ તો છે. પાર્લરમાં ન જવું પડે. બસ એવું જ કામ આજે મેં કર્યું છે. તું શું લાવ્યો? સાડી લાવ્યો છે? એની કરતાં પણ વધારે વિશેષ બા. શું? છે કેટલા દિવસથી માથું ખાતી હતી મારું કે મારે મંગળસૂત્ર કરાવવું છે, મંગળસૂત્ર કરાવવું છે, મંગળસૂત્ર કરાવવું છે. આ નથી પહેર્યું? પણ એકથી ન થાય બા. આજકાલના બૈરાઓને એકથી ન થાય. આ તો હું માસીજીની છોકરીની લગ્નમાં ગઈ હતી ને ત્યારે ત્યાં પહેર્યું હતું. હવે ફઈજીની છોકરાના લગ્નમાં આમ થોડું પહેરાય કે એવું. એટલે પછી મેં મારી જેટલી સેવિંગ હતી ને એ બધી આના દાગીના ઉપર કરી નાખી. એટલે એવું તો હું લાવ્યો છું. જો જો મંગળસૂત્રનું કહેતો હતો. વાહ બા, કેટલા તોલાનું? એ માં, થેન્ક યુ. કેટલા તોલાનું થયું? અરે બા એ બધું ન જોવાનું હોય કેટલા તોલા કેટલા પૈસા. બસ તમે લોકો ખુશ થઈ જાવ ને એથી વિશેષ મારે બીજું શું જોઈએ? હા, કેટલું મસ્ત છે, મારી પસંદનું જ છે. થેન્ક યુ ધર્મેશ. અત્યારે જે નવી ડિઝાઇન આવતી હતી ને એ જ મારા દોસ્તારની દુકાન છે ત્યાંથી જ લઈ આવ્યો છું. સરસ. વાહ, આને કહેવાય ધણી. કેટલું મસ્ત લાગશે. માઈ ગયા પેલા તને મળી ગયું, હા. અને હું એની માં છું ને, જન્મ દીધો છે એટલો મોટો કર્યો કે દુની કહેતી હતી કે ધર્મેશ જાજુ નહીં પણ મને એક એક સોનાની બંગડી કરાવી દે ને તો પછી છેલ્લે સુધી પહેરું ને પછી હર્ષા લઈ લેશે. આ જો પણ બા હવે આ ઉંમરે હું બંગડી પહેરવાની સોનાની? એલા શરીરને ઉંમર થઈ છે, મન તો હજી ઈ જ છે ને હા, જે ઈ. જન્મી ત્યારે હતું ઈ. ના ના સાચી વાત છે બા તમારી વાત. હવે નેક્સ્ટ ટાઈમ તમારી બંગડીનો વારો. દિવાળીએ. પાક્કું હા ડન. ને? ધનતેરસના દિવસે આપણે મસ્ત તમારી બંગડી આવી જશે. હું ઈ જ કહેવા જાતી હતી, એની જ પૂજા કરી અને પછી હું હાથમાં પહેરીશ. હા હારું હારું. સારું, એમાં હું પણ મદદ કરીશ થોડાક. પહેરવા- મારી પાસે એટલે જો એક એક બંગડી મારી એ કરાવજો, એની મદદ જોઈએ છે. એવી રીતે નહીં બા, તો મારી પાસે થોડાક પૈસા ભેગા થયા છે ને તો હું ધર્મેશને આપીશ, એ બંગડીમાં ભેળવી દેશે. શું વાત છે. તો જો પછી? પત્ની હોય તો આવી. હા સાચી વાત છે હો. આટલી મદદ થાય તો કરું ને. હા હા હા. આમ બ્લાઉઝ સીવું તો શું, એમાંથી પૈસા આવે છે. અને જો બેટા, આ મંગળસૂત્રની ચમક જો અને આ લાવ્યો એની ચમક જો, એટલે આ છે ને પહેરી પહેરીને પદોડી નહીં નાખવાનું, પ્રસંગે જ પહેરવાનું. અને આ હા. ઘરમાં રોજ પહેરવાનું. એમ તો એમ જ કરીશ, કારણ કે આ સોનાનું છે ને બા, આ ખોટું છે. આ તો એ હાટું જ આવ લીધું છે મેં. લ્યો. અને સાંભળ, ભલે આ ધર્મેશ તારા માટે લાવ્યો, તમારી રૂમનો કબાટે છે, પણ બેટા આજકાલ જમાનો બહુ ખરાબ છે. કોણ ક્યારે આવીને હું કરી નાખે ને. જો હવે મારી ઉંમર થઈ એટલે પછી હું ઘરમાં ને ઘરમાં હોઉં, તમારી ભેગી તો હું ક્યાંય આવવાની ન હો, તો એ તું મને દેજે. એટલે હું કબાટમાં મૂકીને ચાવી મારી કેડે રાખું, કોઈ આવે જ નહીં. હું કેવું ધર્મેશ? અરે બા તમે ચિંતા કરો માં, એ મૂકી દેજે શાંતિથી. હવે ઘરમાં આવીને કોણ લઈ જવાનું છે? એટલે તમારી ચિંતા વ્યાજબી છે આજના સમય પ્રમાણે, પણ હર્ષા વ્યવસ્થિત સાચવીને મૂકી દેજે. તમે ચિંતા નહીં કરો ખોટી. સારું, તને જે સારું લાગે ને એ કરજે તું તારે, પણ હાચવીને મૂકજે હો બેટા. પાક્કું બા. જા મારી મૂકી જ દે રીતે અત્યારે. હવે ખોટી હા. રાહ નહીં જોવાની. હે? લ્યો, તું કહેતો તો એ મોઢા પર રોનક આવી ગયો. હા તો પછી અમે મારા માસીજીને જવાનું છે તો અમે જઈ આવી છીએ હો. હા તો જઈ આવો, મને હર્ષાએ કીધું. અને કાંઈ ઉપાધિ ન કરતા શાંતિથી જઈ આવો, બેસી આવો. બીજા કોઈને ત્યાં જવું હોય તો જઈ આવજો, અને બહારથી ખાઈને આવજો પાછા, એમને એમ ન આવતા. હા સારું બા. ચાલો. હા હા. હા.
ખાસ દીકરા હોય તો આવા. તું એલા હું આવ્યા હું આવ્યો મેં કીધું ઘડીક હવા ખાવા બેહું. વાત કરવી હોય તો જ આવ્યું હોય ને પપ્પા. હા બોલ ને શું વાત કરવી છે? પણ તમે અહીંયા શું કરો છો? હું તો નવરો હતો તો અહીંયા ગાર્ડનમાં ઘડીક બેહવા આવ્યો ટાટા સિવાય. ટાટા સા હમ. હા ધોમિકાનો તડકો છે, ઉનાળાનો સમય છે, અહીંયા પવનના નામ ઉપર કાંઈ નથી ને તોય તમારે અહીંયા બેહવું છે. સંયો તો છે ને. અરે ખાલી છાયાને શું કરવો? કાંઈ છાયામાં બેસીએ ને તોય પરસેવાના પલ્લી જાય છે. અરે ઘરમાં એસી છે તો પછી એસી નીચે બેસો ને. એટલે ભાઈ ઘડીક અહીંયા બહાર બેસીએ તો બે માણાને ભાળીએ તો ટાઈમ જાય ને બે વાત. સારું, હું શું કહું છું, મારે તમારી સાથે છે ને એક જરૂરી વાત કરવી હતી. હા બોલો. મારે અર્જન્ટમાં થોડા રૂપિયાની જરૂર છે. બહુ વધારે રકમની જરૂર નથી, થોડાક જ રૂપિયાની જરૂર છે. કેટલા? આમ સમજી લો ને 5 લાખ રૂપિયા. 5 લાખના વાહ મીંડા કેટલા હોય તને ખબર છે? હા 5. એટલા બધા શું કરવા અચાનક તારે? મારે જરૂર છે એટલા માટે. કેમ જરૂર છે તો હું પૂછી ન શકું તને શું જરૂર છે એમ? સારું, તમે પૂછી શકો કે મારે શું જરૂર છે, પણ બધું કેવું થોડું જરૂરી છે. તમે અત્યારે પૈસા આપો ને પાછા હું પૈસા આપી દઈશ તમને. તો પછી તારે જરૂરી નથી કેવી તો પછી પૈસાને શું કરવા તારે? આપણે 5, 10 કે 100, 200 હોય તો બરોબર છે, ન પૂછું તો હાલે. 5 લાખ હવે એ તું કાંઈ એવો ધંધો નથી કરતો તો પછી અચાનક કેમ 5 લાખની જરૂર પડે? તો સાંભળો, મારે છે ને રીતિકાને આપવા છે, કારણ કે એના પપ્પાને વધારે દેણું થઈ ગયું હતું ને, એટલે એણે પોતાના ઘરેણાં મૂકીને પૈસા લીધા હતા. હવે એ ઘરેણાને છોડાવવાની તારીખ આવી ગઈ, અને જો એ ઘરેણાં નહીં છોડાવે ને તો એ બધા ઘરેણાં જપ્ત થઈ જશે. પણ મારે કંઈક કહેવાય થાય. હવે એવી છોકરી હારી તો હું કામ લફરા કરે છો કે લગ્ન પહેલાં પૈસાની એટલી બધી માંગણી કરે છે? એવી છોકરી હારી પ્રેમ જ ન કરાય, હું તો તને કહું છું. હું પ્રેમ કરું છું, લફરા નથી કરતો પહેલા પ્રથમમાં. અને મારે છે ને એની હારે લગ્ન કરવાના છે, અને પોતાનું પાત્ર જો આવી રીતે દુઃખી હોય તો પછી પૈસા તો આપવા જ પડે ને, એમાં થોડી ના પડાય. પોતાનું પાત્ર દુઃખી છે ને પોતાનો બાપ દુઃખી નથી એમ ને? પૈસા 5 લાખ ક્યાંથી કાઢવા મારે દેણું કરવું અને તું એનું દેણું શું કહ્યું? પણ આપણે ક્યાં ભગવાનની દયાથી કઈ વાંધો છે? 5 લાખ દઈ દેવો ને તો આપણે ખાતે ખોટ થવાની નથી. આવી છોકરીઓને પ્રેમ ન કરાય, જે લગ્ન પહેલા ખિસ્સા ભરવાની વાત કરે ને એનાથી દૂર રહેવાય. અરે પણ એને ક્યાં એનું ખીચું કરવું છે? સીધી ને સિમ્પલ વાત છે પપ્પા, કે એને જે આ ઘરેણા ગીરવે મૂક્યા હતા એ ઘરેણા એને છોડાવવા પડે એમ છે, અને અત્યારે એની પાસે કોઈ સગવડ નથી એટલા માટે મારી પાસે મદદ માંગે છે. અને તમે જ કહો ને, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં હોય ત્યારે પહેલો હાથ ક્યાં લાંબો કરે? જ્યાં એનો સૌથી અગત વ્યક્તિ હોય ને ત્યાં. તો ભાઈ રીતિકા માટેનું બધું હું જ છું, તો પછી મારી સામે જ હાથ લાંબો કરે ને, અને મારા માટે તમે. જો આપણે કાંઈ હજી સગા સંબંધી બની નથી ગયા બરોબર, એટલે એટલું બધું એ બાજુ વિચારવું ને એ સારું નથી. અરે પણ બનવાના તો છીએ ને, શું કામ આવું કરો છો તમે? અરે હું તો કહું એનો પીછો છોડી દે. આ લગ્ન પહેલાં આવી માંગણીઓ કરે ને એ છોકરીઓને સામો જ ન જોવે. ખરેખર તમારાથી છે ને તમારા પૈસા છૂટતા નથી. આ ગળે બાંધીને જવાનો છો એક દિવસ. પણ કેમ સવારમાં આવવાનું થયું? શું કામ પડ્યું? કામ હોય તો જ આવ્યો હોય ને. આ સવારમાં તમારા ખબર અંતર પૂછવા તો ન જાવું. આવું હોય તો હું શાંતિથી સાંજે આવું, રાતે આવું એમ. હા એ તો સમજાઈ ગયું કે ઇમરજન્સીમાં જ આવ્યો એટલે. હા બોલી, શું કામ હતું? જો મારે થોડી રૂપિયાની જરૂર હતી. વધારે રૂપિયા નથી જોતા, ખાલી થોડીક જ રકમ છે એમ. તમારા માટે તો સાવ નાની રકમ એમ. પણ થોડી રકમ એટલે કેટલા જોઈએ છે? ખાલી 5 લાખ રૂપિયા. 5 લાખ? હા બોલો, 5 લાખ તો તને થોડી રકમ લાગે છે? જો 5 લાખ રૂપિયા એટલે આ જમાના પ્રત્યે તો થોડીક જ રકમ કહેવાય ને. થોડી સાગર બસ, બહુ થયું. 5 લાખ તારા માટે એટલે પરચુરણ, અને એ તું અહીંયા બેનના ઘરે માગવા આવ્યો. શરમ નથી આવતી? અરે એમાં શરમ છે નહીં, બનેવી છે મારા.
અને કોઈ દિવસ જો સાળો અટવાઈ ગયો હોય, એ કોઈ તકલીફમાં હોય, એને કંઈક જરૂર હોય તો એને હક છે બનાવી પાસે માંગવાનો. સમજી ગઈ, પણ એક વાર ખાલી 500 રૂપિયા કમાઈને બતાવ ને. સાળો જો કમાતો હોય, ધમાતો હોય, બિઝનેસ હોય, નોકરી હોય અને કોઈ કામ કે વ્યવહારમાં અટક્યો હોય ને તો અડધી રાતે આવે તોય તને મદદ કરીએ. તારે તો પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. અરે પણ તારે આ 5 લાખ રૂપિયા એક અરે એવી તો શું જરૂર પડી કે તારે 5 લાખની જરૂર એક સાથે? જો તમને ટૂંકમાં કહી દઉં ને તો આ 5 લાખ ઉપર મારી જિંદગી નભે છે. મારું ભવિષ્ય છે ને આ 5 લાખ રૂપિયા નક્કી કરશે કે મારું આગળનું ભવિષ્ય કેવું હશે ને કેવું નહીં. આપું 5 લાખ જ જોઈ જ ને. એના પપ્પાને ફોન કરને કે એણે કેવડાવ્યું છે આ 5 લાખ માટે. અરે પણ એમાં ક્યાં ફોન કરવાની વાત? જો નહીં તો ભૂપતભાઈ જ ન આવત. ફોન કરો જ ભૂપતભાઈને. જો બનેવી એમાં ફોન બોન કરવાની જરૂર ન હોય. અરે પણ 2-5 હજાર રૂપિયા હોય, 10,000 રૂપિયા હોય તો સમજ્યા કે ભાઈ તને એમને સીધું આપી દો, પણ એટલી મોટી રકમ તો મારી પાસે અત્યારે કેશ પણ હોય નહીં, અને મારે મારા સસરાને પૂછવું તો પડે ને. ના એક કામ કર તાર પૈસા જોઈશે ને તાર બાપને મોકલ, એને અમે આપીએ. મારા પપ્પા પાસેથી જ મારે લેવા હોત તો લઈ નો લીધા હોય. અરે મારે ક્યાં પૈસાની કમી છે ઘરે કે ઉપાધિ છે? તો હું મોઢું લઈને અહીંયા આવ્યો બેનના ઘરે. જો તમને હવે જે વાત છે ને ચોખવટ ભરી કરી નાખું એટલે મગજ મારી જ જાય. કરો. અરે બનેવી જો તમને બધી વાતની ચોખવટ કરું. મારે રૂપિયાની જરૂર છે, બાકી થોડું હું તમને કહું. હા એ તો રૂપિયાની જરૂર હોય તો જ લેવા આવે, પણ 2-5-10 હજાર કે 10-20 હજાર હોય તો સમજે આવે. આ એટલાય નો દેવાય. તું ક્યાં 20,000 સુધી પહોંચી અરે ગયો? પણ આપણા સંબંધ છે ને લાખો કરોડોના છે. અરે મારી રતન જેવી બેન તમને આપી દીધી અને તમે ખાલી 5 લાખ રૂપિયા અચકાવ છો. જો હા ભાઈ હા હું આજે ભૂપતભાઈને મળે ને પછી એને દઈ દઉં. તમારે પણ બધાને મારા બાપની હારે હું કામ વાત કરવી છે? મારી હારે કરો ને. હું પૈસા હું પાછા આમ આપવાનો છે, મારા પપ્પા થોડા આપવાના છે. વેવાઈ ભૂપતભાઈ છે, તું નથી. અરે પણ એ ક્યાં એ કીધું? ભાઈ તું એ બધું છોડ. મારી પાસે 5 લાખ રૂપિયાની વ્યવસ્થા થાય એમ છે નહીં. ચોખ્ખું કહી દો આપવાનો છો કે નહીં? ચોખવટ ના તો કહું છું કે મારી પાસે 5 લાખ રૂપિયાની સગવડતા થાય એમ છે નહીં. બસ ને. ના બનેવી બસ ને. તમારે નથી જ દેવાના, સાચું કહીજો. નથી જ દેવા. એનું કારણ એ છે ઈ જે પણ કઈ કમાઈને લાવે જ નહીં મને દે છે ને 1 રૂપિયા મારી પાસે છે. એને પેટ્રોલ પુરાવો હોય ને તો એ 500 રૂપિયા મારી પાસેથી લઈ જાય છે. હવે આગળ કઈ બોલવું છે? જવાની ઉંમર થઈ હવે તો કઈ સમજો. હાલો કઈ નહીં, સીતારામ. નથી જ દેવાનું, કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. તમારે બનેવી ઉપર ભરોહો મૂકીને કીધું તો તોય ભેગું ન કરો. જોયું ને બા, એને 5 લાખ રૂપિયા લેવા એટલે આમ 50 રૂપિયા માગવા એવું લાગે છે ને. તો કામ ધંધો કઈ કરવો નહીં, આખો દિવસ રખડપટ્ટી, અને શરમે નો આવે 5 લાખ રૂપિયા આપણે માગીએ. એ મોઢે ઈ બેનના ઘરે માગીએ. દર દોસ્તારો પાસે માગે ને તો સમજ્યા કે એ લોકોના વ્યવહાર તહેવાર ચાલતા હોય. સારું ચાલો બા, મારે કામ હતું એ પતાવીને આવું જો રસ્તે મળે તો દે તો નહીં. ના બા ના, ક્યાંથી મેં તો આપું? કહી જ દીધું જ બધું મારી પાસે જ છે. હા. હે ભગવાન, આ પાછો ક્યાં વયો ગયો કાંઈ ખબર નથી પડતી. લે પૈસા માગવા આવે ના પડી એટલે ક્યાં જાય કે નક્કી લે. નહીં. ભૂપતભાઈ લે. અહીંયા છો તમે? હા અહીંયા બેઠો તો વાહારો. બોલો ને કેમ? આ તમારા ઘરે જ જાતી હતી. આ તો તમને અચાનક જોયા જ. મેં કીધું આ તો અહીંયા જ બેઠા છે. અરે આ તો સારું કર્યું ને અમારા ઘર સુધી ધક્કો ખાધો તમે. તો ત્યાં કાંઈ હું ચા પાણી પીવા નહોતી આવતી. તો બસ વાત જ એવી છે. હમણાં કહીશ ને તો તમને ગુસ્સો આવશે. અરે એવું તે શું થયું છે? શું થયું એટલે? આ તમારો દીકરો તમારી આબરૂના ધજાગરા કરવા નીકળ્યો છે. કાંઈ સમજણ ન પડી. આવ્યો તમારા ઘરે હા પૈસા માંગવા. આવ્યા પૈસા? હું આપતી હોઉં? અરે એ નાલાયકે તો છે ને મારું નાક કાપ્યું છે. મારી પાસે રૂપિયા માગતો હતો. મેં કીધું ભાઈ મારી પાસે રૂપિયા ક્યાંથી હોય? તો ત્યાં પહોંચી ગયો બેનના ઘરે. અરે મને એવો વિચાર આવ્યો કે જો તમારે ક્યાંક તકલીફ હોય, ભી પડતી હોય તો તમે મને એક કોલ કરો કે તમારી પાસે થોડાક પૈસા હોય તો ઉછીના દ્યો ને, હું તમને થોડાક દીમાં દઈ દઈશ. પ્રેમથી હું દઈ દઉં. પણ એ આવ્યો ને એટલે મને શંકા પડી. મેં કીધું આ નક્કી કંઈક દાળમાં કાળું છે. અરે પાછો 2-5 રૂપિયા વાપરવાના માગે એ બરાબર. આ તો બહુ મોટા પૈસા માગતો હતો. હવે એને કાંઈ ધંધો કરવો નથી અને એટલા બધા મોટા રૂપિયા લઈને એને જાવું છે ક્યાં એ ખબર નથી પડતી. એ જ તો
અને જવું હોય તો આપણે વડીલો છીએ ને, અત્યારે મારે જરૂર હોય તો હું તમને જ ફોન કરું ને કે ભૂપતભાઈ આપણે થોડીક જરૂર છે, દ્યો થોડાક દી માટે, આપણે આપીએ દઈએ. પણ મને કહે કે લે તમને આપણે સંબંધે બંધાયેલા છીએ ને તમે મને પૈસા ન આપો. મેં કીધું ના મારી પાસે પૈસા નથી, એમ કરીને મેં તો કાઢી મૂક્યો. એ હાથે કરીને છે ને સાચી જિંદગીએ મારા ધોળામાં ધૂળ નાખવા ઊભો થયો છે. કમાવવું નથી અને જ્યાં ને ત્યાં રૂપિયા માગતા ફરવું છે. હવે ખબર નથી પડતી કે ધંધો નથી કરવો અને રૂપિયાને શું કરવા, વાપરી નાખવા બસ. હા સાચી વાત છે. મેં એને એમ કીધું, મેં કીધું બેટા પૈસા જોઈએ છે ને તો લા હું ફોન કરું તાર બાપુને, એ કહે તો હું તને હમણાં. એને તો કહેતા જ નહીં, એને એને ખબર જ નથી કે હું અહીંયા આવ્યો છું એમ. એટલે પછી મને વધારે શંકા પડી. હા પણ આપણે વેવાય છીએ, એકાબીજીને ક્યારેક જરૂર પડે હોય તો આપણે રૂબરૂ મળીએ. છોકરા માવતરને ખબર વગરના ઉઠીને વ્યવહાર મને કરવા. હા અને તમે આજે વેવાય આવીને ઊભા રહીને ખાલી મને હું કારણે ન પૂછું, તમે ખાલી એટલું કહો ને કે 2 લાખ જોઈએ છે, કારણે ન પૂછું, આપી જ દઉં. કારણ કે ખબર છે અહીંથી પૈસા ખોટા નથી થવાના. હવે એ છોકરાને ઘરે આવે ને એટલે વારો છે આજ. પૂછ્યું તોય મેં કીધું તાર શેને માટે જોઈએ છે? કાંઈ બિઝનેસ માટે, ક્યાંક તું અટવાણો, કાંઈક તારા લોનના કે કોઈ પૈસા અટકે છે ને જોઈએ છે? એ તમારે શું કામ છે? મને પૈસા જોઈએ છે. આટલી બધી દાદાગીરી? હવે અત્યારની પ્રજાની છે ને જેટલી ચિંતા ઓછી કરો ને એટલી, બાકી તો છે ને એની બળતરામાં જ આપણે જીવન પૂરું કરવાનું છે. સાચી વાત છે. પણ એ કેમ એ સમજતો કેમ નથી? એને શું કામ જોઈએ છે પૈસા? કાંઈ ખબર છે તમને? એટલે નામ પાડે તો આપણને ખબર પડે ને. મને કંઈક કહેતો તો થો કે કાંઈક શું છે, કોકને કંઈક દેવા છે, કોકની મદદ કરવી છે એમ કહેતો હતો. મદદ કરવી હોય ને તો પોતાના મહેનતના પૈસા પડ્યા હોય ને એની બચત હોય ને એનું દેવાય. ગામમાંથી ભીખી હાકીને કંઈ મદદ ન કરાય. અરે એ ગામમાં માગતો ફરે અને એને પછી કોકની મદદ કરવી. હા એમ માગીને. અને એ પાછું કોની મદદ કહું તમને? આ તો તમે પૂછ્યું એટલે કહી દઉં. એ કોક છોકરીને દેવા છે. છોકરીને દેવા છે? તો કેમ છોકરી એના ઘરેથી પૈસા નથી લઈ શકતી? ભગવાન જાણે. હવે એ કે એ છોકરી બહુ તકલીફમાં છે. હવે મેં કીધું ભાઈ એ તકલીફમાં આવે તારા બાપનું શું જાય? હા તો અને ચાલો એની સાથે દોસ્તી હોય, હરતો ફરતો હોય તોય તે એ છોકરીના બાપ પાસેથી એ લઈ આવે. આપણે શું કામ મદદને મહેનત કરવાની જરૂર છે? હાલો ત્યારે બીજું શું છે? આ તો રામાયણ મટવાની જ નથી કોઈ દી. હા સાગર આવી ગયો. અચ્છા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું છે? રીતિકા આઈ એમ વેરી સોરી યાર. કેમ સોરી? એવું કેમ બોલે છે? શું થયું? કારણ કે 5 લાખ રૂપિયાનું અરેન્જમેન્ટ નથી થઈ શક્યું. શું વાત કરે છે સાગર? તે મને કીધું હતું કે તું ગમે ત્યાંથી એડજસ્ટ કરશે અને એટલા માટે તો મેં પણ કંઈ બીજું નથી શોધ્યું. અરે મેં કીધું હતું અને એ માટે મેં મારા પપ્પાને વાત કરી. મારા પપ્પાએ પણ મને ના પાડી દીધી અને મેં મારા બનેવી સાથે પણ વાત કરી. હા એમણે પણ ના પાડી દીધી. મોટા પર શું વાત કરે છે? એવા કેવા બનેવી છે કે તને એટલે પૈસા માટે ના પાડી દીધી? હેલ્પ તો કરાય ને માણસને. અરે કરવી જ જોઈએ, પણ એમાં એવું છે ને કે રકમ આટલી મોટી છે અને મેં બધી વાતની ચોખવટ નથી કરી એને. છોડ, તારી કંઈ ભૂલ નથી. ભૂલ તો બધી મારી છે. તારા ઉપર ટ્રસ્ટ કર્યું મેં. મને એમ હતું કે તું મને સાચો પ્રેમ કરે છે, ગમે ત્યાંથી તું અરેન્જમેન્ટ કરશે, કંઈક ને કંઈક એડજસ્ટ કરીને મને પૈસા આપી દેશે. પણ નહીં, ખોટી તો હું જ છું. સાગર, સિરિયસલી તને જરાય શરમ નથી આવતી? એક તો તે પૈસાનું અરેન્જમેન્ટ નથી કર્યું અને પાછો આવું મોઢું લઈને આવી ગયો અહીંયા. અરે મને ફોન પર જ કહી દેવાનું હતું ને કે નથી થયું અરેન્જમેન્ટ. અરે મને થયું કે રૂબરૂ તારી સાથે વાત કરું, તને સમજાવું. પણ મારે વાત નથી કરવી, મારે તારી વાતો નથી જોઈતી, મારે પૈસા જોઈએ છે. તું કેમ નથી સમજતો મારી સિચ્યુએશન? સમજુ છું રીતિકા,
તારી સિચ્યુએશનને બહુ સારી રીતે સમજું છું, એટલા માટે જ તો મેં તને કીધું હતું કે હું પૈસાનું અરેન્જમેન્ટ કરી આપીશ, પણ હવે મારાથી પોસિબલ નથી તો હું શું કરું યાર? જો તું મારી સિચ્યુએશન સમજતો હોત ને તો અત્યારે 5 લાખ માંગ્યા હતા ને, 6 લાખ આપી દીધા હોત તે મને. પણ નહીં. હા, આજકાલનો પ્રેમ છે ને આવો જ હોય છે. બાકી પહેલાંનું જો, અરે શાહજહાએ જેને પ્રેમ કરતો હતો પોતાની પ્રેમિકા માટે, પોતાની પત્ની માટે તાજમહેલ બનાવડાવ્યું હતું. એ પણ મર્યા પછી. તું જતી રહે તારા પછી હું તાજમહેલ શું? અચ્છા, તો હવે તું એવું બોલવાનું છે? અરે પણ- એક તો ભૂલ પોતાની અને પાછું તું મને બોલે છે. અરે રીતિકા, કેમ સમજતી નથી યાર? સારું, તને જો એવું જ લાગી રહ્યું હોય કે આપણો આ સંબંધ પૈસાથી ટકેલો છે, પૈસા હશે તો જ સંબંધ રહેશે ને, તો કરું છું કંઈક પૈસાનો જુગાડ. હાશ, મને એમ કે તું સંબંધ તોડવાની વાત કરે છે. જો સાગર, એવું નથી કહેતી કે આપણો સંબંધ પૈસાથી ટકેલો છે, પણ તને ખબર છે ને મારી સિચ્યુએશન. સાગર, અત્યારે પૈસાની કેટલી બધી જરૂર છે તને તો બધી ખબર જ છે. પણ હા, એટલું યાદ રાખજે કે જ્યાં સુધી તે મારા દાગીના ન છોડાવ્યા ને ત્યાં સુધી હું તારી સાથે વાત નહીં કરું. અને જો તું મારું આ કામ નહીં કરી શકે ને તો પછી ભૂલી જજે મને. શું જોયા કરે છે? હા, હવે હું મારી રીતે કંઈક મહેનત કરું છું અને કોઈ પણ રીતે તને તારા પૈસા આપી દઈશ, જેથી કરીને તું દાગીના છોડાવી શકે. ખુશ હવે? કેવી રીતે ખુશ થાઉં? 2 દિવસ પહેલા બી તે આ જ વાત કરેલી અને આજે આવી ગયો આવું મોઢું લઈને. સૌ એટલે સૌ નમાલો છે તું, કંઈ કામનો નથી. એક કામ આપ્યું હતું એ પણ ન કરી શક્યો. ખરેખર તારી વાતો છે ને એ મારા મનને કોતરી ખાય છે. કેમ? શું ખોટું કીધું મેં? જે છે એ સાચે સાચું જ કીધું ને. તું જ વિચાર કર, આજ સુધી તારી પાસેથી કંઈ માંગ્યું છે મેં? એટલે આમ નાની મોટી વસ્તુઓ ઠીક છે, પણ 5 લાખની જરૂર હતી મને અને તું તો આટલો બી ન કરી શક્યો. અરે મારાથી થાત તો 5 શું 10 લાખ આપવા તૈયાર હતો, પણ આ તો એડજસ્ટ ના થયું એટલા માટે હું અટકી ગયો. પણ હવે મેં કીધું ને તને કે હું તને પૈસા કરી દઈશ ને 100% કરી દઈશ. કરવા જ પડશે. જો તું ન કરી શક્યો તો ભૂલી જજે મને. જોઈ તો લો કેવું લાગે. હવે તારી છુટ્ટી. વાવ, બેન. અરે સાગર, તું હા, હું કેમ અચાનક? ફોન બોન કાંઈ નહીં? વાહ, એટલે મારે મારી બેનની ઘરે ક્યારે પણ જવું હોય તો મારે એને ફોન કરવાનો નહીં, મુહૂર્ત કાઢવાનું નહીં. એમ નથી કહેતી, પણ ફોન તો કરાય કે નહીં એમ? વાહ, હું ફોન કરવાનો? અરે મને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે હું મારી બેનને મળવા આવું. સારું, બોલ હું કે. નવું મંગળસૂત્ર કરાવ્યું? હા, જો અત્યારે બનેવી મને કરાઈ આપ્યું. વાહ ભાઈ વાહ. સોનાનું. હે? તો વાહ, એને મસ્ત. ડિઝાઇન બહુ મસ્તીની છો. તારા બહુ માટે આવું જ કરાવજો હો. હા, પણ હવે લગ્ન તો થવા દ્યો. આ લગ્ન થાય પછી કરાવવાનું હોય ને કે અત્યારથી થોડું કરાવી નાખવાનું હોય? એ તો થઈ જશે. છોકરી ગોતે રાખવાની એટલે મળી જાય. અરે એમ તો છોકરી ગોતેલી જ છે. હું શું કહું, હા? તું આવ્યો તો બેસ, હું તારા માટે શરબત બનાવીને લાવું. ચાલ. શરબત નથી પીવું. ચા? હા, ચા બનાવો. સારું, ચાલ. હું છે ને ચા બનાવું તારા માટે. હા તે હાર, હું અહીં બેઠો છું તારો, ઉપાધિ નહીં કરતા. બેસ. આવ. હા. મંગળસૂત્ર. અરે હા દૂધ નથી, હું દૂધ લઈને આવું ત્યાં સુધી તું બેસ, બરાબર? હા તે વાંધો નહીં, હું તમ તારે અહીંયા જ છું, ક્યાંય નથી જવાનું. દૂધ લઈને આવો. સારું. હા હા, શાંતિથી આવજો તમ તારે, ઉતાવળ કાંઈ નથી. હા, પણ તું નવરો જ રહેજે. છું. હા હા, અહીંયા જ છું તમ તારે, હાવ નવરો છું. હા. રીતિકા,
મારા પૈસાનો બંદોબસ્ત થઈ ગયો. હકીકતમાં હો, આ ભગવાન છે ને જે પણ કાંઈ કરે ને બહુ સારા માટે કરે. સો સોરી રીતિકા. સોરી સાગર, પૈસાનું અરેન્જમેન્ટ નથી થયું હજી? નહીં. ખબર જ હતી મને. હે ભગવાન, હવે શું થશે? તું છે ને મને પ્રેમ જ નથી કરતો એટલી તો મને ખબર પડી ગઈ. અરે એવું હવે નથી. જેવી વાત થઈ હતી એ જ થશે. હવે તું મને ભૂલી જજે. ના ના, તું આવું ના કર ને. હું તને નહીં ભૂલી શકું. તું પૈસાની બાબતમાં આપણો સંબંધ ભાંગી નાખીશ, મતલબ તોડી નાખીશ. તો શું કરું? બીજું શું કરું? શું ઓપ્શન છે મારી પાસે? તને ખબર છે કે મારા દાગીના મારી પાસે પાછા નહીં આવી શકે. અને આટલી મોટી વાત મેં તને કરી, તે મને રસ્તો બતાવ્યો. અને હવે તું જ કંઈ નથી કરી શકતો. હું બહુ કરી શકું બધું. કંઈ નથી કરી શકતો. હા, એ વાત તો સાચી છે કે મારાથી કંઈ નથી થતું. કંઈ મારાથી અરેન્જમેન્ટ. હા બસ સાચી જ. શું છે આ બધું? પૈસા. હા, જય શ્રી કૃષ્ણ. ક્યાંથી લાવ્યો એટલા બધા પૈસા? એ ક્યાં તમારે જોવાનું છે? કહેવાય છે ને કે દુનિયામાં જે લોકો સાચો પ્રેમ કરતા હોય ને એને ગમે ત્યાંથી મદદ મળી જાય ને મળી જ જાય. એ છોકરી થેન્ક યુ વાળી થામાં તને શરમ નથી આવતી? આવા છોકરાને ફસાવતા. બહુ પપ્પા, તમે છે ને મારી રીતિકાને કઈ નહીં કહેતા હોય, મને ફસાવતી નથી, મને પ્રેમ કરે છે. અને આ તો બિચારીના ઘરેના ગીરવે મૂકેલા છે ને એટલે મારી પાસે મદદ માંગી. એને મારી પાસે મદદ માંગી, મારી સિવાય કોઈની પાસે ન મદદ માંગી. તો એ જ વાત છે ને, સમજતા જ નથી. હું સાગરને પ્રેમ કરું છું, સાગર મને પ્રેમ કરે છે. હું એની પાસે એની હેલ્પ નહીં લઉં તો કોની હેલ્પ લઉં? અને આ મને હેલ્પ નહીં કરે તો કોને હેલ્પ કરશે? તો લગ્ન પહેલા પ્રેમ કરતો હોય કોઈ છોકરો છોકરીને પૈસા માગે ખરું? જરૂર હોય તો માંગે પણ ખરા. હા, એવી કોઈ તકલીફ હોય તો માંગે પણ ખરા. અને એમ પણ સાગરે સામેથી કીધું તું હેલ્પ કરવાનું. હા, એ તો બહુ પૈસા વાળાનો દીકરો રહ્યો ને એટલે સામેથી બોલે. તે છે જ ને, આપણે ક્યાં ખાતે ખોટ છે? આપણે ભગવાનની દયા છે. પણ તો મેં તો તને આપ્યા નથી તો લાવ્યો ક્યાંથી? કહું તો છું, તમારે ઈ ક્યાં જવાનું? ઈ તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પૈસા આવી ગયા, મારે આને દેવાના હતા, મેં એને દઈ દીધા, વાત પૂરી. તમારી પાસેથી તો નથી માંગ્યા ને? મારી પાસેથી નથી માંગ્યા, પણ મારી પાસે તારો વરઘોડો આવ્યો ને તો તારા ટાટિયા ભાંગી નાખી. અરે નહીં આવે, તમે શું કામ ઉપાધિ કરો છો? તમારી પાસે છે ને કોઈ નહીં આવે. એટલે એના બાપને દેણું થઈ ગયું છે તો એનો બાપ ચૂકવે, તને શું છે એટલી બધી? અરે પણ ચૂકવશે જ ને. આ પૈસાથી દેણું ચૂકવી દેશે ને એની પાસે જ્યારે પૈસા આવશે ત્યારે એ પાછા મને આપી દેવાના ને. એનું મોઢું જોતા લાગે તને પાછા આપે? એટલે હું કામ નો આપે? આપે ને ભાઈ. હા તો આપે જ ને. હવે તારા પપ્પા તો પ્રેમને સમજતા જ નથી. આ પ્રેમ છે અમારું. અરે જે વ્યક્તિએ કોઈ દી જિંદગીમાં પ્રેમ જ ના કર્યો હોય એને પ્રેમનું મહત્વ શું ખબર હોય કે કોને પ્રેમ કરાય, કેવી રીતે પ્રેમ કરાય? મારે આની સામે તને મારવો ને, તું હાલ તો થાય શરમ વગરની. પૈસા લઈ લે. પૈસા નહીં લઉં, તમ તાર જા. સારું સાગર, હા, મળીએ શાંતિથી. ઉપાધિ નહીં કરતી તમ તારે. 5 લાખ રૂપિયા પૂરા છે. હવે શું ઉપાધિ? થેન્ક યુ. હા હા. હું હા કરે, તને એલા શરમ નથી આવતી? એટલા બધા રૂપિયા ગમે ત્યાંથી તું લાવીને એને આપશો. અરે પ્રેમમાં માણસ જીવ આપી દઈશું, 5 લાખ રૂપિયા ના આપે? વાત તો કરો તમે. હા, તે મને તો એવું લાગે છે ને તારે જીવ આપવાનો જ વારો આવશે. ના ના, મારી રીતિકા એવી નથી. મારી રીતિકાની શું વાત કરું, એ મને કેવો પ્રેમ કરે છે. પપ્પા, તમે પ્રેમને ક્યારેય નહીં સમજી શકો. તમે તમારું કામ કરો છો. તું છે ને વેમમાં છો. એ ભલે પ્રેમ કરે કે ન કરે મને ખબર નથી, પણ એક દિવસ જરૂર પસ્તાવાનો વારો આવશે. મારે પસ્તાવાનો વારો જરાય નહીં આવે. તમે ઉપાધિ ન કરો, મને મારું કરતા આવડે છે. તમે કેમ વધારે પડતું ટેન્શન લ્યો છો? તારું ભોપાળું મારી સામે આવ્યું એટલે તું ટાટિયા વગરનો થઈ જઈશ. ખરેખર. હે ભગવાન, બધું કામ તો પત્યું. હવે એલી હર્ષા, એ હર્ષા. હા બા. હા હર્ષા, તને કાંઈ ખબર છે? શું શું થયું? કાંઈ ખબર જ નથી. તમે અચાનક આમ બહારથી આવીને બૂમ બૂમ પાડવા માંડ્યા તો મને કેમ ખબર હોય? પણ કોનો? કોનો એટલે?
તું બધું ભૂલી જ જાય. મારી ઉંમર થઈ એટલે હું ભૂલી જાવ, ઈ તો દેખીતું છે. પણ બા તમને કોનો ફોન આવ્યો મને થોડી ખબર હોય, હું તો મારું ઘરનું કામ કરતી હતી. મને તો એમ કે હજી આજે શુક્રવાર છે અને આપણે કાલે ફૈબાન ઘર લગ્નમાં જવાનું છે. પછી મને ફોન આવ્યો, મને કે કાં જી તમે પહોંચ્યા નહીં? મેં કીધું કેમ, કાલે આવવાનું જ ને, તો આજે એક દી અગાઉ હું કામ આવું? હા મને કે ના ના આજે શનિવાર છે, આજે જ આવવાનું છે. મેં કીધું મારા ઠા બજારમાંથી ઊભી બજારે ઊભી પૂછડીએ દોડતી આવી. તો તમારે કેટલું જ તૈયારી કરવાની, તમારું પેકિંગ કરી દેવાનું. તમે એક દી વહેલા જાજો, હું નહીં આવું. આજના લગ્ન છે, આજે ભેગું જવું પડશે ને. તું લગ્ન પતાવીને આવી જજે ને, હું ત્યાં 2 દી રોકાઈ જઈશ. આજની તો પીઠ્યું હશે બા, મેરેજ ને તો કાલ કે પરમ દિવસની તારીખ છે. આપણે ખાલી જમવા જઈએ ને એ ન હારા લાગીએ. આપણે વિધિઓ બધી હોય ને એ બધીમાં બેસવું પડે. બસ કેમેરામાં હું નહીં દેખાઉં, તું નહીં દેખાય તો કે લ્યો આ બે ક્યાં રખડે છે. એ વાત છે, પણ હા તો કાંઈ નહીં, મારે પેકિંગ તો કરવું કે નહીં બા? ઝડપથી હો, કાંઈ બીજા કામ કરવા નહીં રોકાતી. એ બધાય તું લગ્નમાંથી આવે ને પછી પતાવજે. એકદમ સારામાં સારી સાડીઓ. અને હા, આ તો પહેરતી જ નહીં બિલકુલ, ઝાંખું પડી ગયું છે. પછી કે આ લોકોને કંઈ નવું લેવાતું જ નથી. હમણાં ધર્મેશ લાવ્યો ને બેટા, એ જ પહેરજે. અને એ અત્યારે જ કાઢીને પહેરી લે ને, તું તો ભૂલકણી છે. અરે પાક્કું બા, હું એ જ મંગળસૂત્ર પહેરીશ. મને શોખ છે બા, મને એમ ન થાય કે ફઈબાન ત્યાં પ્રસંગ આવ્યો હશે તો મસ્ત ટીપટોપ દેખાવી જોઈએ. આમ પણ આપણું ઘર તો બહુ મસ્ત છે, એટલે આપણી રીતે રહેવું પડે, નકર આપણે કોઈક ટીકા ન કરે. ટીપટોપ દેખાવા કરતાંય તે આ વખતે ધર્મેશ જે લાવ્યો છે ને એ બધાની 4 આંખું થઈ જશે. અને કોઈ બી પૂછે ને તો કહી જ દેવાનું કે આ મને 5 તોલાનું કરાવી દીધું. ભલે ને બધાય બળે. અને હા, એટલે દિવાળીમાં સાડી લીધી હતી ને, સેલું લીધું હતું ને, હા. એ પહેરજે હો. એ સેલું પહેરું હા, એ બધું આપણે ઘરમાં પડ્યું નથી રાખવું. ભાઈ, બહુ જાડું છે, બહુ ગરમી થાય હો. સાંભળ ને, રિસેપ્શનમાં પહેરજે ને એટલે 2 કલાક પહેરીને પછી બદલી નાખાય. વિધિઓમાં તો આમે ઘર ચોળું ને એ જ બધું પહેરવાનું હા, છે. ચુંદડી પહેરવાની છે મારે. હા, તો એ જ પહેરવાની છે ને. રિસેપ્શનમાં એ નવું સેલું પહેરજે. હા તો એમ કરીશ, 4-5 જોડી નાખી દઈશ, જે ગમશે ને ઈ પહેરી લઈશ બા. હું કહું ને એ પહેરવાનું છે તારે. બા અને અત્યારે મને ખબર તારો સ્વભાવ કેટલો ખરાબ છે. તને સવારે મેં કીધું હોય ને આજ ભીંડાનું શાક કરજે, તોય તું ટમેટાનું શાક કરે. એટલી ભૂલક્કડ છે. એટલે તું મંગળસૂત્ર ભૂલી જવાની છે એ મને ખબર જ છે. અરે હું હમણાં જ પહેરી લઉં, બસ નાખી દઉં ડોકમાં, ભલે ઠટાડી દઉં. હમણાં ડોકમાં ન નાખ, પછી બધાય નજરમાં આવી જાય. એ છેલ્લે ને આ પહેરવાનું પણ હારે લઈ લેજે કહું છું. હા તો હારું, પેકિંગમાં નાખી દઉં, બસ બેગમાં. હા, પહેલા એને મૂકવું, પછી બીજો બધો સામાન. હાડીની વચ્ચે મૂકજે. આ જમાનો બહુ ખરાબ છે બેટા. સારું, એમ ઓલાએ કરીશ. કેટલી મહેનત કરીને પૈસા બચાવ્યા ને તારા હારું હોશે હોશે લાવ્યો છે. હા. ન કરે નારાયણને કંઈક થઈ જાય તો બિચારો આપણે કોને પછી મોઢું બતાડ્યું. ના ના, તમને ખબર છે ને, લખતે મામાના ઘરે પ્રસંગમાં ગયા હતા તો પાયલ ચોરાઈ ગઈ હતી, ખબર છે ને? હા, મામીની ખુદની પાયલ ચોરાઈ ગઈ હતી. રાતે હોતા તા ખબર ન પડે કોણ કાઢી ગયું. એ ઠીક. અને તારી હટપટ કેવી હોય, જરાય તું સાચવીને ચાલે નહીં. આ બ્રેસલેટ પડી ગયું હતું, એ તો મારે ઠેબે આવ્યું તો મેં વળી ઉપાડ્યું. હા, એવું છે બધું. મારી ભૂલ છે. આ વખતે છે ને અમુક વસ્તુ એવી લેવી જ નથી કે જે ખોવાની બીક રહી. હા, મંગળસૂત્ર સાડીની ઘડીમાં નાખજે. ઓકે. તો મોંઘું છે બેટા. સારું. જા ઝટ તૈયારી કરે ને હું મારી તૈયારી કરું. હા પણ તમે તમારો બેગ બને ત્યાં સુધી પેક કરતા થાવ તો હું મારું પેકિંગ કરું ને. મારે 2 હાડલા નાખવાના છે. એક વિધિમાં પહેરીશ અને એક રિસેપ્શનમાં પહેરીશ. મારે જાજુ ન હોય પહેરવાનું. ચાલો માં પહેરવા લઈ લેજો. એ હારું લઈ લઈશ. જ્યાં હું મારે તૈયારી કરું ને તું તારી કર. આ હર્ષા હાવ ટાઢું ઠબેડું છે. મારી તૈયારી થઈ ગઈ પણ એની નથી થઈ. એ 3 હાડલા લેવાને મંગળસૂત્ર લેવું એમાં આટલી બધી હું વાર લાગતી હશે. પછી તમે આવી ગયો તું? હા, ક્યાં હતો? અરે આ ઓલા રમેશ કાકાએ બોલાવ્યો હતો ને કામ હતું ને તેની પાસે ગયો હતો. પણ તને કઈ ખબર છે ને હું આજ ક્યાંય જવાનું છે? ખબર છે? આજે હવે યાદ કરશે. મને નથી યાદ. કયો મને બોલે. અરે પણ કયો નહીં હવે એટલી બધી વાત કરો છો તે? મહિના પહેલાથી કંકોત્રી આવી ગઈ, 3-4 વખત ફોન આવી ગયા. હા, યાદ આવ્યું. લગ્નમાં જવાનું છે. હા, પણ કોના ઘરે જવાનું? ફઈબાના ઘરે જવાનું છે. એ તો હા, યાદ જ હોય ને હવે. તો પછી તું ત્યાં રમેશ કાકા ત્યાં શું કરતો? લે, હા, બા હું થયું મને ખબર જ હતી કે હવે તું અહીંયા નાટક કરીશ.
હાવ ટાઢી ઠબેડી છે ક્યારનું કીધું તૈયારી કર ન થઈ ને એટલે ભાઈ આજે હવે નહોતી આવી. થોડું ઘણું આમ તેમ તૈયાર થઈ જાય હવે. બા તમે મારું મંગળસૂત્ર જોયું? હા જોયું ને ક્યાં? આ ધમલો લાવ્યો તે દી અરે એમ નહીં બા, તો એ લાવ્યા પછી મેં જ્યારે મૂકી દીધું ત્યારે કબાટમાં તમે મંગળસૂત્ર જોયું? ચાવી મારી પાસે છે. અરે પણ એ બધું હું તું શું કહે છે? આ બધું શું થયું છે? મંગળસૂત્ર કબાટમાં નથી, મેં જોયું, મને ખબર નથી ક્યાં મૂકા. મને તારો સ્વભાવ ખબર છે. ના, એ ઈ આમ જોતી હશે રોજ હા કેટલું સરસ છે ને પછી આડે હાથે ક્યાંક મુકાઈ ગયું છે. તું કબાટમાં વ્યવસ્થિત તપાસ કર, જો એટલે મળી જશે. અંદર જ હોય ને ક્યાં જાતું છું હવે? મેં બધું ફેદી માર્યું પણ નથી મળતું. એક મિનિટ તે દિવસે મેં કીધું તું ને તને કે હાથવીને મૂકજે હા. તો તે કોઈ સાડીઓની ઘડીમાં મૂક્યું છે? નહીં બા, હું પેકિંગ કરવા માટે જ લેતી હતી પણ એમાં છે જ નહીં કબાટમાં. બધી સાડીઓ ઉખેડી લે ક્યાંક તો છે. માં બધું જોયું મેં, આખું કબાટ, મારા બેડની અંદર, બેડની નીચે. અરે પણ એ પાઉચમાં હતું નહીં, ક્યાં મૂકવા? એ પાઉચ તો છે લ્યો પણ મંગળસૂત્ર નથી. આ ભૂલક્કડ છે બધુંય ભૂલી કોઈ જાય. બેનપણીને દેખાડવા કે કોકના ફોટા પાડવા આટો થઈને આપ્યું ને એવું નથી ને? નહીં કોઈને બતાવ્યું જ નથી મેં. ઠીક કોઈ આવ્યું તું અહીંયા? ના, કોઈ બીજું તો આવ્યું નથી. અરે પણ કોણ આવે બા ને કોણ આપણા ઘરમાંથી લઈ જાય હવે? તમા તને નથી ખબર જેવો તું છે ને ભૂલક્કડ એવી જ આ છે. તુંય ઘરના કામ ભૂલી જાય ને આ એક પ્રસંગ ભૂલી જાય એટલે પૂછું છું કે કોઈ આવ્યું તું યાદ કર બરાબર. તો કોઈ નથી આવ્યું. તો બસ ખાલી એક મારો ભાઈ આવ્યો તો સાગર. સાગર આવ્યો તો હા, અને સાગર આવ્યો પછી તું ક્યાંય ગઈ હતી આડાવડી? સાગર આવ્યો તો ઘરમાં દૂધ નહોતું. એક મિનિટ તે સાગરને મંગળસૂત્ર બતાવ્યું હતું? ના. પાક્કું? હા, એ તો હું પહેરતી હતી અને જોતી હતી ને તો આવી ગયો કે બેન શું કરેશ? તો મેં કીધું ભાઈ જો ને બસ આવી રીતના કામ કરતી હતી, મંગળસૂત્ર પહેર્યું હતું તો એને મને એમ કીધું કે આ નવું કરાવ્યું. મેં કીધું હા. તાર બનાવી મને ગિફ્ટમાં આપ્યું અને જોયું. મેં કીધું હાલ તું બેસ, હું ચા બનાવું. પછી હું મંગળસૂત્ર આડા હાથે લગભગ ક્યાં કબાટમાં જ મૂક્યું હતું પણ એમાં તો છે નહીં. પણ તું ગઈ હતી ક્યાં? ઘરમાં જતી? ચા બનાવવા માટે ગઈ બા. મેં કીધું રસોડામાં? હા. ઠીક રસોડામાં તું ચા બનાવવા ગઈ? ના તો આમ તેમ ન થાય. તું કઈ ઘરની બહાર ગઈ હતી? નહીં ઘરની બહાર, હા દૂધ લેવા ગઈ હતી ને. લ્યો જો છે એ ભૂલી જાય છે કે ક્યાં ગઈ હતી. ધમા યાદ કર ઈ અહીં આવ્યો તો પૈસા માંગવા. હા, ઈ હું તને કેતા ભૂલી ગયો. મારી પાસે 5 લાખ રૂપિયા માંગવા આવ્યો હતો. સાગર. હા તો અને પણ ઈ કઈ કેવો જોઈએ ને, એને ચોખ્ખું બાએ કીધું કે તારા પપ્પાને બોલાવ એટલે અમે તને એને જેટલા જોઈએ એટલા પૈસા આપશું. ના ના ના, મારા પપ્પાને મારે પૈસા જોઈએ છે, મારું કરો છો ને આમ તેમ. એટલે એની વાત ઉપરથી એની કથની અને કરણીમાં ફરક લાગતો હતો મને. હા એટલે બધા રૂપિયાની પણ એને હું જરૂર પણ ઈ તો અમે પૂછીને થાય કે પણ એને કોઈ જવાબ જ ન આપ્યો. મગનું નામ મરી ન પાડ્યું અને આને ના પાડીને તો આને તો કેવું બોલવા માંડ્યો. એ ભગવાનનું દીધું આટલું બધું છે ને તમે મને 5 લાખ જેવું પરચુરણ ન આપો. 5 લાખ એટલે પરચુરણ કહેવાય બેટા? આવી રીતના વાત કરી, જીભા જોડી કરી, તમારે મને વાત તો કરાય ને. પણ હે બધું છોડો બા, જો તું ખોટું નહીં લગાડતી પણ અત્યારે જે રીતના સિચ્યુએશન ઊભી થઈ છે ને એ પ્રમાણે જોતા લાગે છે કે કંઈક ના કંઈક અંશે આ તારા મંગળસૂત્ર ગુમ થવા પાછળ તારો ભાઈ જવાબદાર હોઈ શકે. હંમેશા તમે શું બોલો? જો ભાઈ મારો ભાઈ. પણ જો હું આક્ષેપ નથી મૂકતો, ખાલી શંકા લાગે છે. કેમ કે તું જોતી હતી અને પછી ચા બનાવવા ગઈ, નીચે દૂધની બાટલી લેવા ગઈ, તું પાછી આવે ચા બનાવે, એમાં કમસે કમ 10-15 મિનિટ તો થઈ જ હશે. વધારે પણ 10-15 મિનિટની અંદર આવી શક્યતા ઊભી થઈ શકે. તમારો કહેવાનો મતલબ એ જ થાય છે કે મારા ભાઈએ મંગળસૂત્ર લીધું એમ કયો ને? એક મિનિટ આટલું બધું ઉકળવાની જરૂર નથી. પણ બા મારા ભાઈ ઉપર આક્ષેપ નાખે છે. એ તો ભાઈ છે ને. હું કોણ છું તારી? સાસુ. હે સાસુ એટલે કોણ કહેવાય? માં. છતાંય આવીને પહેલા તે મને શું પૂછ્યું? બા તમે મારું મંગળસૂત્ર જોયું? મને તો ખોટું ન લાગ્યું. તો ભાઈને ખાલી આપણે આવ્યો તો એને પૂછવું છે કે ભાઈલા કઈ તે જોયું કે આણે આડે હાથે ક્યાં મૂક્યું છે? આપણે ખાલી 2 સવાલ કરવાના. એને લીધું એ તો કહેવાનું જ નથી. તો હું વાંધો? જો એક કામ કરો, અત્યારે આપણે અહીંયા જીભાજોડી કરવાની કોઈ જરૂર નથી. આપણે સીધા એના પપ્પાના ઘરે જઈ અને એને મળી લઈએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. વાત છે. એટલે તારા મન ઉપર ખોટો બોજો પણ ન રહે અને આપણે શંકાનું સમાધાન થઈ જાય. પણ ક્યાં જશું આપણે? બીજું તો શું કરી એને શકીએ? બોલાવાય થોડું બટા. અને આપણે હમણાં લગ્નમાં જવું છે એના કરતાં આપણે છે ને જતા જઈએ.
અને એને સીધા ભૂપતભાઈને ઘરે આપણે તાર પપ્પાને ઘરે જાય. પણ હું શું કહું કે આપણે મારા સસરાના ઘરે જવા કરતાં એ લોકોને કંઈ ફોન કરીને અહીંયા બોલાવી લઈએ ને. એમાં શું છે કે આપણે પાછું લગ્નમાં જવાનું છે, તો અહીંયા એકવાર કામ પતી જાય એટલે પછી અહીંયાથી સીધું લગ્નમાં જવું, કેમ કે મારા સસરાના ઘરે આમ જવું, લગ્નમાં આપણે આમ જવાનું છે તો લાંબુ થશે. તો એ વાત સાચી, ફોન કરીને બોલાવી લે. હું કેવું છે સર? તમે ફોન કરો અને ફટાફટ બોલાવી લો, ત્યાં સુધી હું ગોતું છું. હા બોલ, કદાચ મળી જાય. હું ફોન લગાડી દઉં, તમે વાત કરી લો. સારું લે. બસ તમે રસોઈ બનાવો ને ત્યાં સુધી મંગળસૂત્ર રસોઈ ગોતો. ક્યાં બનાવી? ત્યાં જમવાનું છે આપણે. હા હા, લે રિંગ ગઈ. તમે વાત કરાય ને. હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો? હા બસ હું એમ કહું છું, અત્યારે તમે તમારી પાસે જો થોડોક ટાઈમ હોય ને તો અમારા ઘરે આવી જાઓ ને. ના ના, થોડીક વ્યવહારિક વાત કરવી છે, બીજું કાંઈ નથી. આવો આવો. હા તો આવો જ. અરે હા, હું એમ કહું, સાગરભાઈ છે ને ઘરે? છે ને? હા તો એને લઈને આવો ને. કાંઈ નહીં, આ તો બે વ્યવહારિક વાતો કરવી છે. આવો એટલે અમારે પાસે લગ્નમાં જવું છે, એટલે મોડું ન કરતા હો ને. એ હા, જય શ્રી કૃષ્ણ. હા આવે છે. હવે છે ને કેમ છો? મજામાં? કેમ આવો? વેવાણ, તમે આ શું કરો છો? ઘરે બોલાવીને મારા દીકરા ઉપર હાથ ઉપાડો છો તમે? હા, એટલે જ બોલાવ્યા છે તમને. અરે પણ મારી ઉપર શું કામ હાથ ઉપાડો છો? મેં શું કર્યું? હીરો છે તું, હીરો. બેશરમ. તમને આવું અપમાન કરવાની કોઈ ફરજમાં નથી આવતું. હા, બાપુ, મારી સાસુની વાત તો સાંભળો. કહીશ ને જમીન ખસી જશે પગ નીચેથી. પણ શું વાત છે? શું કામ મને મારો છો? મારા ઘરે આવીને મારા વહુની મંગળસૂત્રની ચોરી કરી છે તે. સાચું છે? તારી બેનનું મંગળસૂત્ર તે સોર્યું છે? સાગર સાચું કહી દેજે. બેન, હું શું કામ ચોરી કરું? અરે તું વિચાર તો ખરી, તું મારી બેન છો અને બેનના ઘરમાં કોઈ. હા, બેનના ઘરે. બીજું ઘર ન મળ્યું ને, બેનના ઘરે. અને એ પણ શું કામ, હું તને કહું. બા, શાંતિ રાખો. આમ કહેવાથી કોઈ આનો નિવેડો નહીં આવે. બાજુના પોલીસ સ્ટેશનમાં મારો મિત્ર છે પીએસઆઈ, એને હું ફોન કરું છું ડીડી રાઠોડને, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. એટલે આપણે કરો ફોન તમ તારે, વાંધો નહીં. માર્યો. સાગર જે હોય સાચું કહી દે ને ભાઈ. શું કરવા કેસ કબાડામાં પડે છે? મેં કઈ કર્યું જ નથી તો. અરે આપણે કઈ પૂછવાની જરૂર નથી. હું ફોન કરું મારા ડીડી સાહેબ. બનાવી ઉભા રહો, હું વાત કરું તમને. હું વાત કરું ને. હવે શું છે વાત કરવાની બાકી? મેં ચોરી કરી હતી. હે? ચોરી કરી હતી, અને એ પણ બેનના ઘરમાં. મેં પહેલા તારું નાક વાઢ્યું હતું કે તે ઓલી છોકરી માટે થઈને જ આ બધું કર્યું છે. અરે શરમ થાવી જોવે તને, શરમ. શરમ ય ન એટલે આવી? કઈ છોકરી? શું વાત કરો છો તમે? અરે એ કહે છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એના બાપની માથે દેણું થઈ ગયું છે, એને ચૂકવવા, એનું દેણું ચૂકવવા માટે આ બધું ભાઈ કામ કર્યું છે. અચ્છા, તો થોડા દિવસ પહેલા જે 5 લાખ રૂપિયા લેવા આવ્યો છો એ આના માટે જ લેવા આવ્યો છે એમ ને? તું હા, કેટલો પ્રેમમાં આંધળો થઈ ગયો છે તો, કેટલો. અરે જે છોકરીને તારી સાથે પ્રેમ હોય ને એ આવી પૈસાની માગણી કરે જ નહીં. ક્યાં છે હવે છોકરી? પૈસા આપ્યા પછી હવે એ મારા કોન્ટેક્ટમાં જ નથી. બસ. ફોન કરું છું તો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. 5 લાખ લઈ ગઈ. પણ બાર 5 લાખ રૂપિયા તું મારા મંગળસૂત્ર વેચીને દીધા? તો શરમ ન આવી કે મારા બેનનો દાગીનો વેચીને હું કોઈ પારકી છોકરીને આટલા બધા રૂપિયા આપી દઉં? અરે પણ ઘરમાં ચોરી કરી અને હવે બાપુજી માફ કરજો પણ હવે આનો નિવેડો પોલીસ સ્ટેશન સિવાય નહીં આવે. અરે જો બને બે હાથ જોડીને માફી માંગુ છું. તમે આવી રીતે પોલીસની વાત ના કરો. તને ખબર છે કેટલી મહેનતથી નહીં ઘરેણા કરાવ્યા છે? મહેનત કરી હોય કે ન કરી હોય, બાપ દાદાની મૂડી હોય એમાંથી કરાવ્યા હોય, પણ એને શું હક છે કે આપણા ઘરમાં આવીને એક વાલ ભારે સોનું લઈ જાય? જો જમાઈ, વેવાય, તમે શાંત પડો. જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ એ રૂપિયા બધા હું તમને ધીમે ધીમે ચૂકવી દઈશ. જો પૈસાનો એવો સવાલ નથી, પણ આજે આ ઘરમાં ચોરી કરી છે
કાલે તમારા ઘરમાં ખુદના ઘરમાં ચોરી કરશે, અરે ના. પરમ દિવસે બીજાના ઘરમાં ચોરી કરશે, અને બસ આ ચોરીના રવાડે ચડી જતા વાર નહીં લાગે. અને જો બને રે, હું એવો માણસ નથી. આ તો એવું નથી. પ્રેમમાં પાગલ થઈ ગયો હતો ને મને રીતિકા સિવાય બીજું કોઈ દેખાતું નહોતું ને એટલા માટે મેં આ કામ કર્યું છે. મેં મારા પપ્પા પાસે પણ પૈસા માંગવાની કોશિશ કરી હતી. બસ જમાઈ, તમે જે વાત કહો છો ને એ વાત સાચી છે. આ એના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો તો હવે જેલમાં ભલે પાગલ થઈ જાય. દીકરો હોય કે દુશ્મન હોય, જે ગુનો કરે ને એને સજા મળવી જ જોઈએ. પપ્પા તમે તમે આવું શું કરો છો તમે? અરે ઘરના ને ઘરની વાત છે, આવી રીતે તમે તમારા દીકરાને પોલીસ. હા નહીં, ગમે એમ તો એ મારો ભાઈ છે. અને એક બીજી વાત, તારે જો કમાઈને મહેનત કરીને રૂપિયા પાછા આપવાની ગણતરી હોય ને તો જ. હું મારી જાતે મહેનત કરીને પૈસા આપી દઈશ, પણ પ્લીઝ હાથ જોડું છું, પોલીસના હવાલે ના કરો તો. અરે પણ તું સમજતો નથી, આજકાલના સમયની અંદર, આ સોશિયલ મીડિયાના યુગની અંદર આવી છોકરીઓ ઠેક ઠેકાણે ફરે છે. બે તમને મેસેજ કરી દીધો, તમે પીગળી જાવ છો એના પ્રેમમાં, અને તમારી ઘર વખરી, તમારા દાગીના, તમારી બચત બધી રફુ ચક્કર કરીને જતી રહેતી હોય છે. સાચી વાત છે તમારી બને, મારી સાથે પણ કંઈક આવું જ થયું છે. પણ હવે વચન આપું છું કે હું આવું કંઈ નહીં કરું કોઈ દિવસ. અને જો મને પોલીસ પકડી જશે ને તો ભવિષ્યમાં મારું હક પણ નહીં થાય, મારા લગ્ન નહીં થાય. ધર્મેશ, વેવાઈ, એક મોકો આપો. જુવાન છોકરો છે, હા એ ખોટે રસ્તે ગયો ને ત્યાંથી હવે વળીને આવ્યો છે ને, તો હવે એને એક મોકો આપો. સારું, ગુનો તમારો કર્યો છે અને તમે મોકો આપતા હો તો વાંધો નહીં. બાકી એક બાપ તરીકે તો હું આને મોકો આપવા માંગતો જ નથી. વાંધો નહીં, સમજ પડી? તે વચન આપ્યું છે, બસ. કઈ વાંધો નહીં સાગર. કહેવાય છે ને કે જાગ્યા ત્યાંથી સવાર. આજનો દિવસ તારા માટે નવો દિવસ ઉગ્યો છે. તન મન અને ધનથી મહેનત કરી ને વ્યવસ્થિત તારું એવું મુકામ બનાવ કે છોકરીઓની લાઈન લાગશે, સારા ઘરની છોકરીઓની. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને બા, આજકાલના છોકરાઓ પ્રેમમાં પડી જતા વાર નથી લાગતી, અને એની પાછળ બરબાદ થઈ જતા પણ વાર નથી લાગતી. હા, અરે પહેલી વાર પૈસા માગે ત્યાં સમજી જવું જોઈએ કે એ મને નહીં મારી મિલકતને પ્રેમ કરે છે.